અને એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। વીઆર મોલને આવ્યો છે ધમકીભર્યો ઈમેલ। મોલમાં બ્લાસ્ટ કરવાની આપી ધમકી। જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો। ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે સમગ્ર મોલને ખાલી કરાવ્યો છે। લોકોમાં ભયનો માહોલ છે। કોણે આ મેલ કર્યો છે તેની વિશે જાણકારી નથી, પરંતુ જે અનનોન મેલ આવ્યો છે તેને લઈને પોલીસ હરકતમાં આવી ગઈ છે। મેલમાં લખવામાં આવ્યું છે કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો। ઉમરા પોલીસને મેલ મળતા તુરંત તેઓ પહોંચી ગયા છે। આખા મોલને ખાલી કરાવવામાં આવ્યો છે। હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ ધમકીભર્યો મેલ કોણે કર્યો છે। મેલના આધારે બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ચેકિંગમાં લાગી છે, કારણ કે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, આપ ઘટના સ્થળ પર છો, લોકોની હલચલ છે, શું મેલમાં કહેવામાં આવ્યું છે, શું પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, લોકો અહીંયા છે વીઆર મોલમાંથી મોટા પ્રમાણમાં લોકો જ્યારે બહાર નીકળ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, શું કહેશો, અંદર શું પરિસ્થિતિ હતી જ્યારે પોલીસ આવી? હા, પોલીસ આવી ત્યારે અફરાતફરીનો માહોલ હતો, બધા બહાર ભાગદોડ ચાલતી હતી અને મોલમાં એમ કીધેલું મોલ મેનેજમેન્ટવાળાએ કે અત્યારે કોઈ બોમ્બ મૂકીને ગયું છે મોલમાં, તો તમે તમારી સુરક્ષા માટે તમે ફટાફટ જેટલું બને એટલું મતલબ મોલની બહાર નીકળી જાઓ અને જે બી કસ્ટમર છે આપણી પાસે, કસ્ટમરને બી ફટાફટ ક્લોઝ કરો અને સ્ટોરની બહાર નીકળવાની કોશિશ કરો જલ્દી। તો એવામાં અમે જે કોશિશ કરતા હતા એમાં મતલબ અફરાતફરીનો માહોલ હતો, બધી પબ્લિક સાથે બહાર નીકળેલી હતી। તો એમાં પછી મોલ માળાએ કીધું કે અત્યારે મતલબ શાંતિથી મતલબ જેટલું બને એટલું 5 થી 10 મિનિટમાં તમારે મોલ ક્લોઝ કરવો પડશે, એટલે મોલને બહાર નીકળવું પડશે, એટલા માટે કીધું। બિલકુલ, અન્ય એક ભાઈ છે। ભાઈ, શું નામ, શું કહેશો, અંદર શું પરિસ્થિતિ હતી? જી, મારું નામ યશ લોણાગરિયા છે। અહીંયા અમે સ્ટુડન્ટ છીએ, શોપિંગ કરવા ગ્રુપમાં આવેલા હતા। અચાનક જ પોલીસના કર્મચારીઓ અંદર આવી ગયા અને બધાને બહાર ધક્કો મારવા લાગ્યા કે ભાઈ બહાર નીકળી જાઓ, અહીંયા ઊભું રહેવાનું નથી, તમારે ફક્ત 5-10 મિનિટ અહીંયા તડકામાં ઊભું રહેવાનું છે, ત્યારબાદ તમને બધાને છૂટા કરી દેવામાં આવશે। 5-10 મિનિટની અત્યારે અડધી કલાક થઈ છે, જોવો છો આ બધા જ લોકો તડકામાં ઊભેલા છે, કોઈ જ પ્રકારનું સૂચન આપવામાં આવતું નથી। અમારી ગાડી જે બેઝમેન્ટમાં ફસાયેલી છે એનું અમે પૂછ્યું તો પણ કોઈ જ રિસ્પોન્સ નહીં, બધા સાયલેન્ટ થઈ જાય છે કે અમારી જવાબદારી નથી, તમે આવ્યા હતા, તમે જવાબદાર છો, ગાડીનું કોઈ જવાબદાર નથી। પોલીસે એ જ કીધું કે ગાડીનું કોઈ જવાબદાર નથી, 5-10 મિનિટમાં તમે છૂટા થઈ જશો। અત્યારે અડધી કલાક થવા આવી છે, કોઈ સૂચન બીજું આપવામાં આવ્યું નથી। બિલકુલ, જોઈ શકાય છે સિદ્ધાર્થ કે જે પ્રકારના મેસેજ મળ્યા છે, કહી શકાય દેશમાં એક સાથે 52 જેટલા મોલને ઉડાડવાની ધમકી હતી, તેને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને સુરતનો ડુમ્મસનો વીઆર મોલ બપોરનો સમય હોય છે, સ્ટુડન્ટો સૌથી વધારે આ મોલમાં પહોંચતા હોય છે, ખાસ કરીને ગરમીનો માહોલ છે એટલે કે એસીમાં ઠંડક ખાવા માટે, અને જે પ્રકારે કહી શકાય કે લોકોનો મોટો જમાવડો, તો પોલીસ તાત્કાલિક પહોંચીને આખો મોલ ખાલી કરાવ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી મોલનો એક એક ખૂણો ચેક કરવામાં આવી રહ્યો છે। 2 થી 3 હજાર લોકો હતા, તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા બોમ્બ મૂક્યાના જે મેસેજ છે તેને લઈને પોલીસ તંત્ર દોડતું થયું છે। ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ જોઈન્ટ પોલીસ કમિશનર પણ અહીંયા દોડી આવ્યા હતા અને મોલ ખાલી કરાવીને કહી શકાય કે તમામ લોકોને બહાર કાઢી અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સીધા હું અંદરના દ્રશ્ય બતાવવા માંગીશ કે મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે અને જે મોલ છે મોલના એક ખૂણામાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જે પ્રકારે મેલ આવ્યો હતો કે અહીંયા બોમ્બ મૂકવામાં આવ્યો છે અને બોમ્બ ગમે ત્યારે બ્લાસ્ટ થશે, જેટલા લોકોને બચાવાતું એટલું બચાવી લો, જેને લઈને પોલીસ દોડતી થઈ છે। પોલીસના પીઆઈથી લઈ એસીપી, ડીસીપી, જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે અને અત્યારે કહી શકાય કે મોલમાં મોટા પ્રમાણમાં તપાસ ચાલી રહી છે, એટલે કે 2000 કરતાં વધારે લોકોને મોલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેને લઈને મોલની બહાર હાલ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે બોમ્બ છે કે નહીં તેને લઈને હજુ પોલીસે મગનું નામ મરી નથી પાડ્યું, પણ જે પ્રકારનો મેલ આવ્યો હતો તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સિદ્ધાર્થ, કીર્તેશ, સૌથી વધારે મહત્વની વાત જે રીતે આપણે જણાવ્યું, વીઆર મોલની અંદર આ જાણકારી મળી હતી કે ભાઈ મેલ આવ્યો છે, ભૌગોલિક દ્રષ્ટિએ આ મોલને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો હોઈ શકે છે, કેટલા લોકો અહીંયા આગળ હોઈ શકે છે અને કેટલા વાગ્યા મેલ આવ્યો હતો પોલીસને, ત્યારબાદ કેટલા લોકોની ટીમ હાલમાં તપાસમાં છે, આ તમામ સવાલોના જવાબ આપી શકો તો આપ? બિલકુલ સિદ્ધાર્થ, કહી શકાય કે આજથી 1 કલાક પહેલા આ પ્રકારનો મેલ સુરત પોલીસને મળ્યો હતો અને સુરતનો વીઆર મોલ એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો કે સુરતનો ડુમ્મસ રોડનો સૌથી મોટો મોલ છે અને આ મોલમાં કહી શકાય બપોરના સમયે મોટા પ્રમાણમાં લોકો હોય છે, ગરમીનો સમય છે, જ્યારે પારો 37 થી 40 ડિગ્રી જાય છે, ત્યારે સ્કૂલોમાં રજા હોય છે, કોલેજોમાં વેકેશન પડી ગયું છે, એટલે મોટા પ્રમાણમાં લોકો બપોરનો સમય ખરીદી કરવા માટે પસંદ કરતા હોય છે, કારણ કે ગરમીનો સમય હોવાને લઈને મોલમાં ઠંડક હોય છે, એટલે કે આ મોલમાં સૌથી વધારે લોકો બપોરના સમયે હોય છે, જેને લઈને આ પ્રકારનો કહી શકાય કે
ખોટો મેલ કરીને પોલીસને દોડાવવાનું કામ કર્યું. જોકે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને બોમ્બ સ્કોડથી લઈ ડોગ સ્કોડ ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો દોડીને અહીંયા પહોંચ્યા છે અને આખો મોલ ખાલી કરાવ્યો. સીધા મેં પહેલા જ કીધું એમ, જ્યારે મોલ ખાલી કરવામાં આવ્યો ત્યારે 2,000 થી 3,000 લોકો મોલની અંદર હતા. એટલે તમામ લોકોને બહાર કાઢી અને અત્યારે મોલના એક ખૂણામાં પોલીસ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની મદદથી કહી શકાય કે ચેકિંગ કરી રહી છે. આખો મોલ છે કે પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે. મોલની અંદર જુઓ કે મોલની બહાર જુઓ, તમામ જગ્યા ઉપર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જે પ્રકારની આ ઘટના છે એટલે કે ડુમ્મસ, સુરતના ડુમ્મસ રોડનો સૌથી મોટો મોલ છે અને સુરતનું સૌથી વધારે પબ્લિક બપોરના સમયે અહીંયા જોવા મળતું હોય. એટલે કદાચ આ મોલને ટિકટખોરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. પણ હાલ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મોલ ખાલી કરાવી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ, કીધેશ, કેટલા માળનો આ મોલ છે? કારણ કે પોલીસને એ પણ ફોર્સની જરૂર પડશે. તમામ ફ્લોર ઉપર પણ ચેકિંગ કરવું પડતું હશે. બેઝમેન્ટમાં પણ કેટલાક લોકો કહેતા હતા કે અમારા વાહનોનું એક્સેસ અમને નથી મળી રહ્યું, તો તેમાં પણ પોલીસને તપાસ કરવી પડશે. કારણ કે હજી પુષ્ટિ તો થઈ નથી કે આ મેલ ફેક છે કે ખોટો સાચો છે. બિલકુલ સિદ્ધાર્થ, આ મોલ ટોટલ 4 માળનો છે. ખાસ કરીને અંદર વિડીયો થિયેટર આવેલું છે, પાર્કિંગ છે, બેઝમેન્ટ 2 માળનું છે. એટલે કે ટોટલ 6 માળની આ બિલ્ડિંગ છે. તમામ ખૂણામાં એક ખૂણામાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સુરતની ઉમરા પોલીસ, વેસુ પોલીસ, તે સિવાય પીસીબી, ડીસીબી, એસઓજી સહિતની બ્રાન્ચો છે, ઉચ્ચ અધિકારીઓ છે. એટલે કે પોલીસનો મોટો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને મોલના એક ખૂણામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ મળે કે નહીં એ વાત તો ખ્યાલ નથી, પણ બોમ્બના સમાચાર પોલીસે ખૂબ જ ગંભીરતાથી લીધા છે અને તમામ જગ્યા પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પછી એ 2 માળનું બેઝમેન્ટ હોય કે જે મોલ છે 4 માળનું મોલ, એટલે કે ટોટલ 6 માળ પર એક ખૂણામાં એક વસ્તુને બારીકતાપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ, આભાર કીર્તેશ. આપની પાસે વધુ અપડેટ્સ પર મેળવતા રહીશું. તો એક અનનોન મેલ આવ્યો છે, જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો લખેલું છે આ મેલમાં, અને બોમ્બથી VR મોલને ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને લઈને પોલીસ તપાસમાં લાગી છે. તમામ લોકોને હાલમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ બોમ્બ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. કડવો અનુભવ થયો. લોકોએ સોનલ પટેલની કારને અંદર પ્રવેશતા રોકી અને પ્રચાર માટે મનાઈ ફરમાવી. રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધને લઈ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન. કહ્યું કે આ મુદ્દો જલ્દી ઉકેલાશે. રાજસ્થાનમાં પત્રકાર પરિષદ દરમિયાન બોલ્યા રાજનાથસિંહ. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ધંધુકામાં રાજપૂત સંકલન સમિતિનું સંમેલન યોજાયું. કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે 25,000 લોકોએ સમર્થન આપ્યું. આગામી સમયમાં રાજકોટમાં મહાઅસ્મિતા સંમેલન યોજાશે. રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેરના લોકસભાના ઉમેદવારનું ક્ષત્રિય સમાજનું સમર્થન. રૂપાલા વિવાદમાં રવિન્દ્રસિંહ ભાટીએ કહ્યું કે ટિકિટ આપવી એ પાર્ટીનું કામ છે અને ઉમેદવારને આગળ મોકલવો કે ત્યાં જ રોકી દેવો એ સમાજના હાથમાં છે. વડોદરામાં રાજસ્થાન ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. સંમેલનમાં ક્ષત્રિય આગેવાન અને બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી હાજર રહ્યા. રવિન્દ્રસિંહે નિવેદન વખોડતા કહ્યું કે રૂપાલાની ટિપ્પણીનો જવાબ મતદારો આપશે. રૂપાલાના વિવાદિત વાણી વિલાસ મામલે ક્ષત્રિય સમાજ ઉગ્ર છે. ગોંડલમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. ગાંધીનગર કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું. કરણી સેનાના એલાનના પગલે પોલીસ તંત્ર સજ્જ. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આપ્યું એલાન. આવતીકાલે કમલમને કરશે ઘેરાવો. રાજ્યભરમાંથી ક્ષત્રિય કેસરી ઝંડા અને મજબૂત દંડા લઈને કમલમ પહોંચશે. પેટલાદ તાલુકાના 56 ગામોના ક્ષત્રિય સમાજના યુવકોએ રેલી યોજી. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ટિકિટ રદ કરવાની માંગ સાથે પેટલાદ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. રૂપાલાના નિવેદનથી ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત. પૈથાપુરમાં ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના લોકોએ બેઠક કરી. બેઠકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા. સૂત્રોચ્ચાર સાથે રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો અનોખો વિરોધ કરશે. સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી અથવા તો મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવ કરશે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ વડીલો, યુવાઓ અને માતા બહેનોને આહ્વાન કર્યું. વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં રૂપાલા સામે રોષ. ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું. ભાજપ કાર્યકરોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો. રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરાઈ. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો પરસોત્તમ રૂપાલાનો વિરોધ.
ઉલપાડ અને માંગરોળ તાલુકાના ગામોમાં વિરોધમાં બેનર લાગ્યા. રૂપાલાની ટિકિટ પાછી નહીં લેવાય તો ગામમાં પ્રવેશ બંધીનો બેનરમાં ઉલ્લેખ કરાયો. ડીસામાં જ્ઞાનીબેન ઠાકોરે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયોના વિરોધને સમર્થન આપ્યું. જ્ઞાનીબેને રૂપાલાના નિવેદનને શરમજનક ગણાવ્યું. કહ્યું, સમાજની દીકરીઓની અસ્મિતા પર સવાલ થયો છે ત્યારે તમને માફ ન કરવા જોઈએ. બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા. બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો. પશુપાલકોને બનાસ ડેરીનો નફો મળ્યો છે એવો સવાલ કરતા પશુપાલકે કહ્યું, હા, મને નફો મળ્યો છે. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ જાહેર મંચ પર